નમસ્કાર મિત્રો, મારું નામ નિર્વા છે। આજે આપણે બનાવવાના છીએ બધાના ફેવરેટ બટેટાના ટેસ્ટી પરાઠા। આ પરાઠા નાસ્તા માટે બેસ્ટ છે અને બહુ જ સરળ રીતે ઘરે બની જાય છે। ચાલો જોઈએ તેની સામગ્રી 2 કપ ઘઉંનો લોટ, 3 ઉકાળેલા બટેટા, 1 લીલી મરચી બારીક કાપેલી, થોડું લીલું ધાણું, અડધું ચમચી જીરું, અડધું ચમચી લાલ મરચું, અડધું ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, તેલ અથવા ઘી શેકવા માટે। હવે બનાવવાની રીત જોઈએ। સૌપ્રથમ લોટમાં થોડું મીઠું નાખીને નરમ લોટ બાંધી લો। હવે ઉકાળેલા બટેટાને મેશ કરો। હવે તેમાં લીલી મરચી, લીલું ધાણું, જીરું, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરો। આપણી સ્ટફિંગ તૈયાર છે। હવે લોટનો નાનો લુવો લો અને તેને થોડી પૂરી જેવી વણી લો। તેના વચ્ચે બટેટાની સ્ટફિંગ મૂકો અને તેને બંધ કરી દો। હવે ધીમે ધીમે તેને પરાઠા જેવા વણી લો। ધ્યાન રાખવું કે સ્ટફિંગ બહાર ન આવે। હવે તવો ગરમ કરો અને પરાઠાને બંને બાજુ ઘી કે તેલ લગાવીને સોનેરી થાય ત્યાં સુધી શેકો। બંને બાજુ સારી રીતે શેકાઈ જાય પછી તેને પ્લેટમાં કાઢો। તમે આ પરાઠાને દહીં, આચાર અથવા માખણ સાથે સર્વ કરી શકો છો। તો મિત્રો, તૈયાર છે ગરમાગરમ બટેટાના પરાઠા। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। બટેટા પરાઠા સાથે શું ખાવું? 1. દહીં કર્ડ, ગરમ પરાઠા સાથે ઠંડુ દહીં બેસ્ટ કોમ્બિનેશન। થોડું મીઠું અથવા જીરું પાવડર નાખશો તો વધુ ટેસ્ટી લાગે। 2. આચાર પિકલ, ખાટું તીખું આચાર પરાઠાની ટેસ્ટને ડબલ કરી દે છે। કેરીનું આચાર, લીંબુનું આચાર। 3. માખણ અથવા બટર, ગરમ પરાઠા ઉપર માખણ મૂકશો તો રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટ આવશે। 4. લીલી ચટણી, ધાણા પુદીનાની ચટણી સાથે ખાશો તો ફ્રેશ અને ચટપટું લાગે। 5. ચા, સવારના નાસ્તા માટે પરાઠા વત્તા ચા બરાબર પરફેક્ટ કોમ્બો। 6. છાશ બટરમિલ્ક, ગરમીમાં પરાઠા સાથે છાશ પીશો તો ખૂબ કૂલિંગ લાગે।